નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું આ લક્ષ્યમના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આવી જાઓ. આરઆરબી, એનટીપીસી અને અહીંયા આપણે આ સેશનની અંદર જીકે યાને જનરલ નોલેજ યા તો જનરલ અવેરનેસના પ્રશ્નો જે બધા જ સબ્જેક્ટમાંથી બધા જ વિષયમાંથી મિક્સ્ડ અપ ક્વેશ્ચન આપણે અહીંયા સોલ્વ કરતા હોઈએ, રાઈટ. દર વખતની જેમ તમને ખ્યાલ જ છે આ બાબતો છે. આપણે અલગ અલગ વિષયના પ્રશ્નો ઉઠાવીએ અને સેન્ટ્રલની જે પરીક્ષાઓ છે એને અનુરૂપ ક્વેશ્ચન આન્સરિંગ આપણે કરીએ છીએ. એટલે આપણે એ જે બાબતો જે સેન્ટ્રલની પરીક્ષાઓમાં જીકેને લઈને સંબંધિત અપડેશન જે બાબતોની અંદર કહેવા જાવ કે વેલ્યુ એડિશન કહેવા જાવ એ બાબતોને અહીંયા આપણે ડિસ્કસ કરતા હોય, રાઈટ છે. તો વધારે ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ સેશનની, રાઈટ. તો જોઈએ સૌથી પહેલી બાબત, તમે લોકો જીકેના આવા પ્રશ્નો ક્વિઝ સ્વરૂપે અથવા તો કરંટ અફેર્સના સ્વરૂપે ડેઈલી કાયમી માટે મેળવી શકો છો. કેવી રીતે? તો કે ભાઈ લક્ષ્યમની એપ્લિકેશન છે એની ઉપર આ કાયમી માટે ફ્રી ક્વિઝ મૂકવામાં આવે, પાછળથી એના પીડીએફ સ્વરૂપે જવાબો આપવામાં આવે. ટાઈમ બાઉન્ડ મેનરમાં તમે લોકો પ્રેક્ટિસ કરી શકો કાયમી અલગ અલગ કરંટ અફેર્સના પ્રશ્નો અપડેટ સાથે અને કાયમી ક્વિઝના અલગ અલગ જીકેના પ્રશ્નો, રાઈટ. આગળ વધીએ. આજનો પહેલો પ્રશ્ન જોવા જાવ તો લગભગ એન્વાયરમેન્ટ અને ભૂગોળ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. તમારે લોકોને જવાબ આપવાના છે પ્રશ્ન ક્રમાંક અને એનો વિકલ્પ, બરોબર છે. તમારે લોકોને જવાબ આપવાના છે પ્રશ્ન ક્રમાંક અને વિકલ્પ. તો કરી દો સ્ટાર્ટ. પ્રશ્ન ક્રમાંક લખો, બાજુમાં એનો વિકલ્પ લખો. આ બાબત છે તે કરી દો સ્ટાર્ટ. ઓકે. તો પહેલો જ પ્રશ્ન છે, જોઈ લ્યો. પ્રોજેક્ટ ટાઈગર વિશે પૂછે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કયા સ્થળે સ્મરણોત્સવ યોજાયો હતો? જોજો તાજેતરમાં રિસન્ટલી કરંટ અફેર્સને લગતો પ્રશ્ન છે પણ સંકળાયેલો છે ભૂગોળ સાથે, બરોબર છે. તો જુઓ A B C કે D શું આવે છે? A B C કે D? યસ. ઓકે. તો ભાઈ જવાબ છે બાંદીપુર ટાઈગર રિઝર્વ. ક્યાં આવ્યો તો કે કર્ણાટકમાં. યાદ રાખજો ભાઈ, આ ખાસ તો યાદ રાખજો. જે તે અભયારણ્ય કયો, નેશનલ પાર્ક કયો, બાયોસ્ફિયર કયો કે પછી આવું રીતના કોઈ ટાઈગર રિઝર્વ કે પ્રોજેક્ટ રાઇનો કે વોટ એવર, એ કયા સ્થળ સાથે કયા રાજ્યમાં, આ ખાસ યાદ રાખજો, બરોબર છે. જેમ કે કાન્હા મધ્યપ્રદેશમાં છે, જીમ કોર્બેટ ઉત્તરાખંડમાં છે, આવી રીતના બધા, રાઈટ. આગળ વધીએ, બરાબર ને. 1973 ની અંદર પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી ભાઈ, અને શરૂઆત કરી હતી બાંદીપુરથી. 50 વર્ષની ઉજવણી છે એ ત્યાં યોજાઈ હતી. આગળ વધીએ છીએ. સેકન્ડ, ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? જો રમતગમત સાથે સંકળાયેલા ક્વેશ્ચન, રમતગમત છે તે ટોપિકની અંદર આવે છે સેન્ટ્રલની પરીક્ષાઓમાં. ડેવિસ કપ છે તો ભાઈ અલગ અલગ વસ્તુઓ છે. દુલીપ ટ્રોફી, રણજી ટ્રોફી જેવી રીતના ઈરાની કપ ક્રિકેટમાં આવે, એવી રીતના અલગ અલગ ફૂટબોલ સાથે, હોકી સાથે, અલગ ટેબલ ટેનિસ, લોન ટેનિસ, જેટલી રમતો છે એની સાથે સંકળાયેલી બાબતો છે યાદ હોવી જોઈએ, હે ને. ડેવિસ કપ છે તે કઈ રમત સાથે સંકળાયેલો છે? યસ, આન્સર આપજો. યસ. ઓકે. A B C કે D? તો ભાઈ આન્સર ઇઝ રાઈટ. એ ઇઝ રાઈટ. ટેનિસ ઇઝ રાઈટ. ડેવિસ કપ છે તે પુરુષોની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધા છે, જેને ટેનિસનો વર્લ્ડ કપ પણ કહેવામાં આવે છે. જે રીતના ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન થાય છે ને,
એવી જ રીતની વાત છે ડેવિસ કપ, રાઈટ છે। આગળ વાત કરીએ છીએ કયા ભારતીય રાજ્યની કલા શૈલી એટલે કે પટ્ટચિત્ર તરીકે ઓળખાય છે? કયા ભારતીય રાજ્યની કલા શૈલી છે તે પટ્ટચિત્ર તરીકે ઓળખાય છે? જો રાજ્ય અને એની કલા શૈલી, આ ચિત્રકારીનો ભાગ કયો, ભરતકામનો ભાગ કયો, આ બધી બાબતો જે તે રાજ્ય વિશેષની ખબર રાખવાની, એટલે આવા પ્રશ્નો આવડે। પટ્ટચિત્ર છે તે બિહાર સાથે, ઓડિશા સાથે, રાજસ્થાન સાથે કે મહારાષ્ટ્ર સાથે? કેજો મને। ઓકે 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 ઓકે, તો ભાઈ રાઈટ આન્સર છે ઓડિશા। ઓડિશા સાથે પટ્ટચિત્ર છે એ સંકળાયેલ છે। પટ્ટચિત્ર છે શું ભાઈ? તો કે ઓડિશાની કપડા ઉપર કરવામાં આવતી પરંપરાગત ચિત્રકળા છે। પટ્ટચિત્ર એટલે ચિત્ર દોરવામાં આવે પણ કોના ઉપર? તો કે કાપડ ઉપર, એને કે પટ્ટચિત્ર, બરાબર છે। વિતન ચિત્ર, પટ્ટચિત્ર અલગ અલગ વસ્તુ છે। ભીતિ ચિત્ર જેની અંદર મુખ્યત્વે જગન્નાથ સંસ્કૃતિ ઉપર આધારિત બાબતો હોય। ચિત્રકારી કયા વિષય ઉપર કરવામાં આવે? તો કે ભગવાન જગન્નાથ ઉપર। પુરીમાં છે ઓડિશા, બરાબર, ઓડિશાની અંદર પુરી આવ્યું। આગળનો પ્રશ્ન છે ભાઈ, પ્રખ્યાત પુસ્તક ઇન્ડિયા ડિવાઇડેડ, ઇન્ડિયા ડિવાઇડેડના લેખક છે તે કોણ છે? પ્રખ્યાત પુસ્તક છે, જો આવું બુક અને એના ઓથર પૂછે છે, બુક અને એના ઓથર છે તે પૂછે છે તો જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ કે મૌલાના અબુલ કલામ આઝાદ? ઇન્ડિયા ડિવાઇડેડના લેખક કોણ ભાઈ, ઓથર કોણ? રાઈટ, કેજો મને। પ્રશ્ન નંબર 4। યસ 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 ઓકે, તો ભાઈ આન્સર છે ભાઈ ઇન્ડિયા ડિવાઇડેડ, રિટન બાય રાજેન્દ્ર પ્રસાદ। ધ્યાનમાં લેજો, ખબર ન હોય તો આ વધારે પડતા ફેક્ટ બેઝના પ્રશ્ન છે। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ, અને ભારતની જે વહેંચણી થઈ હતી, ભારત પાકિસ્તાન ભાગલા, એના વિષય ઉપર પુસ્તક લખ્યું હતું ઇન્ડિયા ડિવાઇડેડ, રાઈટ। આગળ વધીએ। દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો છે તે કઈ શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે? દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો છે તે કઈ શૈલીનું ભાઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે? દ્રવિડ, મુઘલ વાસ્તુકલા, ગોથિક કે ગાંધાર? જો ભાઈ આમાં અમુક ઓપ્શન તો જોતાની સાથે ખબર પડી જાય। હુમાયુનો મકબરો છે એટલે હવે વાત એ થઈ કે મુઘલ એમ્પાયરની વાત છે। હવે વાત આગળ વિચારવાની છે કે એની કલા શૈલીઓ ઇન્ડો ઇસ્લામિકની અંદર કઈ કઈ બાબતો છે એ જાણતી અને કહેવાય રિલેટ કરતી હતી। યસ, આન્સર આપજો મને, આન્સર આપજો મને। યસ યસ, પ્રશ્ન નંબર 5। ઓકે, તો ભાઈ મુઘલ વાસ્તુકલા, મુઘલ વાસ્તુકલા, બરાબર, મોગલ એમ્પાયરની અંતર્ગત જ વાત આવે ને હુમાયુ। તો ભાઈ મકબરો છે તે મુઘલ શૈલીનો છે। પ્રથમ બગીચાવાળો મકબરો છે જે આગળ જતા તાજમહેલ માટે પ્રેરણારૂપ બન્યો હતો। આગળ વાત કરીએ છીએ માનવ શરીરમાં પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? જો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન જે છે એ જનરલ સાયન્સનો પ્રશ્ન છે, રાઈટ, જનરલ સાયન્સનો પ્રશ્ન છે। માનવ શરીરમાં પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? પિત્તાશયમાં, સ્વાદુપિંડમાં, યકૃતમાં કે જઠરમાં? રાઈટ, લગભગ આ પ્રશ્ન મારા ખ્યાલથી આગળના સેશનમાં આવ્યો હતો, કદાચ રિપીટ છે। જવાબ આપજો મને, જવાબ આપજો, રાઈટ। માનવ શરીરની અંદર ભાઈ પિત્ત છે તે ક્યાં ઉત્પન્ન થાય? યસ યસ, તો ભાઈ આન્સર છે ભાઈ યકૃત કેતા લીવર। લીવરની અંદર ઉત્પન્ન થાય, યકૃતની અંદર પિત્તરસ બને અને પિત્તાશયમાં સંગ્રહિત થાય, બરોબર છે। આગળ વધીએ। કયા સત્યાગ્રહને ચોરી ચોરા, આવી રીતના વાંચજો,
ચૌરી ચોરાની ઘટનાને કારણે મહાત્મા ગાંધીએ સ્થગિત કરી દીધો તો મોકૂફ કરી દીધો? અસહકાર આંદોલન, હિંદ છોડો, ચંપારણ કે સવિનય? બહુ જો આવા પ્રશ્નો છે એ ઈઝી વન છે, તમારો સમય બચાવે. બરોબર છે, આવા પ્રશ્નો છે તે તમારો સમય બચાવે. ક્યાં સત્યાગ્રહને ભાઈ ચોરી ચૌરાની ઘટના બની હતી અને આ ઘટનાને લીધે સત્યાગ્રહ મોકૂફ રાખ્યો હતો. રાઈટ, તો કેજો મને. યસ 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 યસ. તો ભાઈ યસ, રાઈટ આન્સર છે અસહકારનું આંદોલન જે 1920-21 થયું હતું. આ ઘટના ક્યાંક 1922 બની હતી, હે ને? એટલે મોકૂફ રાખ્યો હતો. હિંદ છોડો આંદોલનની વાતો છે 1942ની. ચંપારણ સત્યાગ્રહની વાતો છે 1917ની. સવિનય કાનૂન ભંગની વાતો જે છે એ છે ક્યાંક 1930ની. રાઈટ, તો આ બાબતો છે. અસહકાર આંદોલન, નોન કોઓપરેટિવ મુવમેન્ટ, ભારતની અંદર 3 મોટી ચળવળો થઈ. બરાબર, એક હિંદ છોડો ચળવળ, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, અને ત્રીજી આ છે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, સવિનય કાનૂન ભંગની લડત. ગાંધી ઈરાની અંદર આ 3 મહા જે કહેવાય આંદોલનો એ થયા. રાઈટ, બાકી ઘણા બધા થયા. ચૌરી ચૌરા છે ગામ છે યુપીનું. બરાબર છે, આગળ વધીએ. કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખાય? આમાં આપણે વધારે સમય નથી બગાડવો. બરાબર, ઘણી વખત આ રિપીટેડ ક્વેશ્ચન છે. દક્ષિણની ગંગા, ભારતનું નદી તંત્ર કાવેરી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા. રાઈટ, પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8. ચાલો, ચાલો તો આન્સર આપજો. યસ યસ. તો ભાઈ દક્ષિણની ગંગા જે છે ભાઈ એના તરીકે કાવેરી, તેની પવિત્રતાને કારણે ઘણીવાર દક્ષિણની ગંગા પણ કહેવાય. આગળ વાત કરીએ. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? ડીપીએસપી છે તે કયા દેશના બંધારણમાંથી લીધા? કદાચ આ પણ રિપીટ છે ક્વેશ્ચન, જૂના કોઈ પણ સેશનમાં આવી ગયો. વાત એ કહી દઉં કે તમારે આના રિલેટેડ, આ ટોપિકને રિલેટેડ આ વસ્તુ ખાસ કરવી. બંધારણના સ્ત્રોતો, બંધારણના સ્ત્રોતો આ ખાસ કરવું તમારે. બરોબર છે, એની અંતર્ગત તમને ખબર પડી જોઈએ મૂળભૂત અધિકારો ક્યાંથી, હા, સર્વોચ્ચ ન્યાયાલય ક્યાંથી, આમુખ ક્યાંથી, કેન્દ્ર રાજ્યના સંબંધો ક્યાંથી, બંધારણની અંદર સુધારો ક્યાંથી, કયા દેશમાંથી. આઈ થિંક જે કહેવાનો મતલબ મારો છે તે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો યાને ડીપીએસપી છે તે ભાઈ સાચો જવાબ છે આયર્લેન્ડમાંથી. ધ્યાનમાં લેજો. બી લગભગ બધાને ખબર છે. ભાગ 4 ની અંદર વાતો છે 36 થી લઈને 51 સુધીની વાતો જે છે તમે બંધારણની અંદર જોવા જાઓ, આર્ટિકલ 36 થી લઈને 51, તો તમને આ બધું જોવા મળે. આગળ વાત કરીએ. યુનેસ્કોનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? યુનેસ્કો નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જીનીવા, ન્યુયોર્ક, પેરિસ કે રોમ? જો ભાઈ યુનોની સંસ્થાઓ તમને ખ્યાલ હોવો જોઈએ. યુનોની સંસ્થાઓ તમને ખ્યાલ હોવો જોઈએ. એના અંતર્ગત યુનેસ્કો છે તે તમને કહી દઉં વર્લ્ડ હેરિટેજ સાઇટો છે તે નક્કી કરે, તેના સંદર્ભે વાત કરે છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? એમનું હેડક્વાર્ટર ક્યાં છે? ચાલો, યસ યસ. પ્રશ્ન નંબર 10 ભાઈ આન્સર આપજો. યસ, તો ભાઈ આન્સર છે પેરિસ. યુનેસ્કો છે એનું મુખ્ય મથક ફ્રાન્સની રાજધાની પેરિસમાં છે. આગળ વાત કરીએ. કમ્પ્યુટરમાં રેમનું પૂરું નામ ભાઈ, આમાં આપણે સમય નથી બગાડતા, ઝડપથી. કમ્પ્યુટરમાં રેમનું નામ શું છે ભાઈ? રીડ એક્સેસ મેમરી, રેપિડ, રેન્ડમ, રિમોટ, એ, બી, સી કે ડી? ચાલો, કેજો મને. યસ યસ. તો ભાઈ ધ્યાનમાં લેજો. રેન્ડમ એક્સેસ મેમરી ખબર જ છે લગભગ બધાને.
વોલેટાઇલ મેમરી છે, વોલેટાઇલ મેમરી છે, બાકી રીડ ઓનલી મેમરી હોય રોમ એટલે, રાઈટ. ઓકે, આગળ વધીએ. ઓઝોન સ્તરના રક્ષણ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી? ઓઝોન સ્તરના રક્ષણ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી? ક્યોટો પ્રોટોકોલ, પેરિસ કરાર, મોન્ટ્રિયલ પ્રોટોકોલ કે રામસર સંધિ? ઓઝોન સ્તરના રક્ષણ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી? જો ભાઈ આ એન્વાયરમેન્ટને લગતો પ્રશ્ન છે, ખાસ કરીને પોલ્યુશન અને તે પણ બાબતો રિલેટ કરી શકાય, બરાબર. પણ આ એક સેન્ટ્રલની પરીક્ષામાં આવા ટાઈપના પ્રશ્નો છે તે પૂછી શકે. તો ઓઝોન છે એની અંદર ગાબડું ન પડે, ગાબડું છે તો હંધાઈ જાય આપણી ભાષામાં કહીએ તો, રાઈટ. તો જે આ લેયર છે પૃથ્વીના વાતાવરણથી ઉપર, આમ તો વાતાવરણની અંદર, તો એના માટે થઈને ભાઈ મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1987માં ઓઝોન સ્તરને નુકસાન કરતા પદાર્થોને રોકવા માટે થઈને અપનાવવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ. ભારતના મિસાઇલ મેન તરીકે કોણ જાણીતું છે? મિસાઇલ મેન તરીકે કોણ? જોજો ભાઈ, અણુ વિજ્ઞાન અને ભારતની અંદર તે જે કહેવાય ન્યુક્લિયર સાયન્સ અને તેને લગતી તમામ બાબતો, એના માટે કોનું નામ જાણીતું? અવકાશ વિજ્ઞાન માટે કોનું નામ? આ બધી ખબર હોવી જોઈએ. ભૌતિક વિજ્ઞાન માટે થઈને કોનું નામ જાણીતું છે? અહીંયા મિસાઇલ મેન તરીકે પૂછે. ચાલો, A B C કે D? યસ 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 યસ. તો ભાઈ ઓકે, બધાને ખબર છે એપીજે અબ્દુલ કલામ, બરાબર ને. અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલોના વિકાસની અંદર સૌથી મહત્વનો ફાળો છે તે એમનો છે. ભારતની અંદર જે ઇન્ટિગ્રેટેડ મિસાઇલ સિસ્ટમ જે કહેવાય એને પ્રોગ્રામ લઈ આવવામાં જ મુખ્ય જે કહેવાય તો એપીજે અબ્દુલ કલામ, બરાબર ને. પછી જે છે આ એના મિસાઇલના પ્રકાર છે, સરફેસ ટુ સરફેસ હોય, સરફેસ ટુ એર હોય, બરાબર ને, વોટ એવર. ચાલો આગળ વધીએ. પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું? ચાલો, પ્રધાનમંત્રી જનધન યોજના 0 પૈસાથી બેંકમાં ખાતું ખોલે છે. પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY, પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ચાલો કહેશો મને? યસ યસ યસ, વેરી ગુડ, યસ. તો ભાઈ સાચો જવાબ આવે નાણાકીય સમાવેશન. નાના ગરીબ વર્ગને પણ જો બેંકની પહોંચ સુધી પહોંચાડે છે, સર્વિસીસ જે છે બેંકની મળી રહી. નાણાકીય સમાવેશન મુખ્ય હેતુ છે ભાઈ. કોઈ પણ પરિવાર એટલે કે દરેક પરિવારને બેન્કિંગ સુવિધા સાથે જોડવાની વિશ્વની સૌથી મોટી યોજના છે. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે નેશનલ હાઈવે કયો? ચાલો, આ તો પણ ફેક્ટનો છે પણ તરત આન્સર, બરાબર ને, 5 સેકન્ડમાં જવાબ થાય આનો, ખબર હોય તો. ઓકે, યસ યસ. તો ભાઈ આન્સર આપજો. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો? યસ યસ યસ. તો ભાઈ આન્સર છે NH44, શ્રીનગરથી કન્યાકુમારી, ભારતનો સૌથી લાંબો. આગળ વધીએ. ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય? ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય? ગોઈટર થાય, રતાંધણાપણું થાય, એનિમિયા થાય, મધુપ્રમેહ થાય? તમને કહી દઉં, આ જનરલ સાયન્સનો પ્રશ્ન છે. જનરલ સાયન્સનો પ્રશ્ન છે. ઇન્સ્યુલિન ડાયાબિટીસ સાથે સંકળાયેલ છે, બરોબર છે? યસ. એટલે ઇન્સ્યુલિનથી જો પ્લસ માઇનસ થાય તો મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ થાય. વિટામિન એ ની ઉણપ હોય તો રતાંધણાપણું આવે. ચાલો આગળ વધીએ. સ્વાદુપિંડમાંથી પૂરતું ઇન્સ્યુલિન ન મળે તો શું થાય? લોહીની અંદર શર્કરાનું પ્રમાણ વધે એટલે ઇન્જેક્શન લેવું પડે. ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્ર પ્રાઇમરી સેક્ટરમાં કોનો સમાવેશ થાય? ભાઈ આ તો ઈઝી છે, 17મો પ્રશ્ન. ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? ભાઈ ખેતી અને પશુપાલન, પરિવહન, બેન્કિંગ, ઉદ્યોગ. યસ યસ
યસ, વેરી ગુડ. તો ભાઈ જવાબ છે બધાને ખબર છે ખેતી અને પશુપાલન, જેને પ્રાઇમરી સેક્ટર કહેવાય. આ બેન્કિંગ છે એ સર્વિસ સેક્ટરની વાત થઈ, ટર્ચરી. ઉદ્યોગ છે એ સેકન્ડરી સેક્ટરની વાત થઈ. હા, આગળ વાત કરીએ. કુદરતી સંસાધનોનો સીધો ઉપયોગ કરતું ક્ષેત્ર છે અને પ્રાથમિક કહેવાય. ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર કયું છે? બરાબર, વિજ્ઞાન અંતર્ગત પરમાણુ, બરાબર ને? તો એના અંતર્ગત જે વાત કરો તો પરમાણુ રિએક્ટર એ કેવું ભારતનું સ્વદેશી પેલું કયું? આર્યભટ્ટ, ધ્રુવ, રોહિણી, અપ્સરા. કયા નામથી હતું ભાઈ? ખ્યાલ હોય તો ખ્યાલ હોય તો કયો. યસ યસ યસ. તો ભાઈ આન્સર છે અપ્સરા. ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર હતું અપ્સરા. આગળ વધીએ. હા, એ પણ જોઈ લ્યો. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર જે ભારતની અંદર કહેવાય બાર્ક. બાર્ક ખાતે 1956 અપ્સરા રિએક્ટર કાર્યરત થયું હતું. રાઈટ. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી હતી? ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી હતી? કે મુનશી મેઘા પાટકર, બાબા આમટે કે સુંદરલાલ બહુગણા? જોજો ભાઈ, આવા પ્રશ્નો છે એ સેન્ટ્રલની પરીક્ષાઓમાં ઘણી વખત જોવા મળે છે. વન મહોત્સવની શરૂઆત ભારતમાં, ગુજરાતમાં વન મહોત્સવ થાય, અહીંયા જે પૂછે છે. રાઈટ. યસ. 19મો પ્રશ્ન ભાઈ, જવાબ આપજો. યસ યસ યસ. તો ભાઈ આન્સર છે કનૈયાલાલ મુનશી, જેણે 1950 ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરી હતી. નીચેનામાંથી કયું સંગઠન છે તે ગરીબી રેખા નક્કી કરવા માટેના આંકડા પૂરા પાડે? ભારતની અંદર ગરીબી કેટલી, તો એના માટે ગરીબી રેખા નક્કી કરવી પડે. તો એ આધાર તરીકે સરખાવી શકાય કે ભાઈ આની નીચે હોય ગરીબ, આની ઉપર હોય ગરીબ, કહેવાતા નથી. તો આ ગરીબી રેખા નક્કી કરવા માટે જે આંકડા છે એ કોણ પૂરા પાડે? સેબી, ઇસરો, એનએસએસઓ કે આરબી? આમાં જો ઓપ્શન એવા છે કે જોતાની સાથે ખબર પડી જાય, જોતાની સાથે ખબર પડી જાય. રાઈટ. સેબીનું તો કામ આવું છે જ નહીં. યસ. તો ભાઈ આન્સર છે એનએસએસઓ. બરાબર છે, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. ધ્યાનમાં લેજો, જે વિવિધ સામાજિક આર્થિક આંકડાઓ એકત્રિત કરે છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હરિકોટા, તિરુવનંતપુરમ, અમદાવાદ કે બેંગલુરુ? ભાઈ આમાં આપણે સમય નથી બગાડવો. ઈસરોનું હેડક્વાર્ટર ભારતની અંદર ક્યાં ભાઈ? ચાલો, ભારતની અંદર ઈસરોનું મુખ્ય મથક ક્યાં ભાઈ? અમદાવાદની અંદર છે. એ મુખ્ય તો PRL આવ્યું છે, બરાબર છે. પછી SSC આવેલું છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, SSC. બરાબર છે. પણ અહીંયા પૂછે છે ઈસરોનું હેડક્વાર્ટર, એટલે અમદાવાદ તો ગયું. ચાલો, તો ભાઈ જોઈ લેજો બેંગલુરુ. બેંગલુરુ ઈસરોનું હેડક્વાર્ટર છે. ત્યાર પછી વાત કરીએ. યસ, બેંગ્લોર આવ્યું છે કર્ણાટકમાં. નીચેનામાંથી કઈ ભારતીય રેલવેની સૌથી ઝડપી ટ્રેન છે? રાજધાની, શતાબ્દી, ગતિમાન કે વંદે ભારત? ભારતીય રેલવેની સૌથી ઝડપી ટ્રેન કઈ ભાઈ? ચાલો. યસ યસ. આમાં તમે જો તો થોડુંક પેલું લાગે. રાઈટ. ઓકે ઓકે ઓકે. તો ભાઈ જુઓ, વંદે ભારત આ બધી ટ્રેનો છે એના નામ હતા, પણ હવે જે છે તમે આ નવું જોતા હશો વંદે ભારત, બરાબર, જે એની અંદરના ઇન્ટિરિયર કોચ એ બધું બદલાઈ ગયું. લક્ઝરી ફેસિલિટી વધી ગઈ. વંદે ભારત હાલ ટ્રેન 18 નામ હતું, પણ સીધું હવે કરી દીધું વંદે ભારત નામ. બરોબર છે. ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક કોણ કરે? ચૂંટણી પંચ વળી પાછું ભારતનું બંધારણ, ભારતનું બંધારણ. ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક કોણ કરે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે ભાઈ, એ તમને કહેવા જઈએ તો
બંધારણની અંદર આર્ટિકલ 324 બરાબર ને એની વાત કરી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ અત્યારે હાલ 3 સભ્યોથી બને છે. બરોબર છે. અત્યારનું ભારતની અંદર ચૂંટણી પંચ 3 સભ્યોથી બને છે. આ ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક કોણ કરે? યસ, તો ભાઈ આન્સર છે રાષ્ટ્રપતિ. ભારતની સંસ્થા છે મતલબ કે કેન્દ્રની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે. એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય, એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 જે છે એ અન્ય ચૂંટણી કમિશનર. ધ્યાનમાં લેજો, આ 3 ચૂંટણી કમિશનર જ છે. બરાબર છે. આગળ વાત કરીએ. ઓકે, હમણાં જ વાત કરીએ કે ભાઈ તમે લોકો ફ્રી ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય, ટેસ્ટ સિરીઝના સંદર્ભમાં પણ જીકે અંતર્ગતની ક્વિઝ આપવા માંગતા હોય તો તમે લોકો લક્ષ્યમની એપ્લિકેશન ઉપર ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. પાછળથી જવાબ આપવામાં આવે છે અને પીડીએફ સ્વરૂપે પાછળથી તમને આન્સરિંગ થઈ જાય, મળી જાય જે કંઈ કહો. તો જે લોકો પેલું છે એ લાભ લઈએ, લક્ષ્યમની એપ્લિકેશન ડાઉનલોડ કરે. આગળ વાત કરીએ. ભારતમાં બ્લુ રિવોલ્યુશન એટલે કે નીલ ક્રાંતિ કોની સાથે સંબંધિત છે? જો ભાઈ ભારતની અંદર પણ આવી ક્રાંતિઓ છે તે નાની પરીક્ષામાં પૂછે ભાઈ. શ્વેત ક્રાંતિ પૂછે, બ્લુ રિવોલ્યુશન, બરાબર છે, ગોળ ક્રાંતિ, ઘણી બધી વસ્તુઓ છે. તો દૂધ ઉત્પાદન સાથે ખાતર, મત્સ્ય કે તલહણ, નીલ ક્રાંતિ એટલે કે બ્લુ રિવોલ્યુશન છે કોની સાથે? યસ યસ યસ, તો ભાઈ યસ આન્સર છે મત્સ્ય ઉત્પાદન, બ્લુ રિવોલ્યુશન. પાણીના વાદળી રંગના પ્રતીક રૂપે માછલી ઉત્પાદન વધારવા, બ્લુ રિવોલ્યુશન. કમ્પ્યુટરમાં કઈ કીનો ઉપયોગ કટ કરવા માટે થાય? કટ કરવા માટે થઈને કોપી અને કટ, પેસ્ટ, આવું બધી ઘણી બધી વસ્તુઓ છે. બરાબર ને? કંટ્રોલ સી, વી, એક્સ કે ઝેડ? યસ, આ તો ઈઝી છે. આ શોર્ટકટ તો લગભગ બધા, હા યસ યસ યસ. તો ભાઈ જવાબ આવે છે કંટ્રોલ એક્સ. કંટ્રોલ એક્સ થી પસંદ કરેલું લખાણ કે ફાઇલ છે તે કટ થાય. આગળ વાત કરીએ. ભારતમાં પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ભારતમાં પંચાયતી રાજ દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે? પંચાયતી રાજ 2 ઓક્ટોબર, 24 એપ્રિલ, 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી? ચાલો, બરાબર. પંચાયતી રાજ છે તે બંધારણની અંદર કેવા જાવ તો આર્ટિકલ 243 એ થી લઈને 243 ઓ સુધી વાતો કરેલી છે. આ તૈયાર કરવું પડે. બરાબર. આની સાથે સંલગ્ન સામાન્ય માહિતી કયો, ફેક્ટ કયો, બરાબર, એ પણ કરવું પડે. કેટલામો ભાગ, કેટલામો સુધારો, ક્યારે, એ તમે જો કરો તો આ બહુ ઈઝી છે. બરાબર. ચાલો, યસ યસ. પંચાયતી રાજ છે 24 એપ્રિલ ભાઈ. 1993 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો હતો 24 એપ્રિલના દિવસે. એટલા માટે થઈને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવે છે. ગ્રામ પંચાયતોની રચના મૂળભૂત રીતના ડીપીએસપીમાં કીધું છે, આર્ટિકલ 40માં. બરાબર છે. વિશ્વનું સૌથી મોટો ખંડ કયો છે? ચાલો ભાઈ, 27મો પ્રશ્ન. આ તો યસ, આ તો સૌથી વધારે 1 થી 7માં પૂછાતો પ્રશ્ન છે ધોરણમાં. આ ધોરણમાં ભણતા હોય તો આવો પ્રશ્ન સૌથી વધારે પૂછે. વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે ભાઈ? યસ યસ, આમાં ટાઈમ નથી બગાડતા. એશિયા. બરાબર છે. વિસ્તાર અને વસ્તી બંને આવી જાય. રાઈટ. ચાલો આગળ વધીએ. ભારતના રાષ્ટ્રીય જળચર પ્રાણી, નેશનલ એક્વાટિક એનિમલ તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યું છે? ભારતની અંદર ભાઈ રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, એમાંય હવે જો રાષ્ટ્રીય જળચર પ્રાણી, કાચબાને, બ્લુ વેલને, ઘડિયાળ એટલે મગર અને ગંગા ડોલ્ફિન. પ્રશ્ન નંબર 28 નો મને આન્સર આપજો. 28મા પ્રશ્નનો મને આન્સર આપજો. પ્રશ્ન નંબર યસ યસ, એ બી સી કે ડી? યસ યસ. તો ભાઈ આન્સર છે ડોલ્ફિન. ગંગે ડોલ્ફિન છે એને રાષ્ટ્રીય જળચર પ્રાણી ઘોષિત કર્યું. મીઠા પાણીની ડોલ્ફિન ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. આગળ વધીએ. ચંદ્રયાન 3ના લેન્ડરનું નામ શું રાખવામાં આવ્યું હતું? ચંદ્રયાન 3 છે એ સક્સેસ રહ્યું અને એની અંદર લેન્ડર, રોવર, ઓર્બિટર
આવા કમ્પોનન્ટ જે છે એના નામ પણ આપ્યા હતા, અલગ અલગ એના ફંક્શન છે. તો લેન્ડર એટલે પ્રજ્ઞાન, વિક્રમ, શક્તિ, આકાશ, શું નામ રાખવામાં આવ્યું હતું? ચાલો, પ્રશ્ન નંબર 29. યસ યસ, તો ભાઈ આન્સર છે ભાઈ વિક્રમ. બરાબર, રોવરનું નામ હતું પ્રજ્ઞાન. આગળ વાત કરીએ, યુરોપિયન યુનિયનનું ચલણ કયું છે? યુરોપિયન યુનિયન ઈયુ નું ચલણ કયું છે? પાઉન્ડ, યેન, ડોલર કે યુરો? ચાલો, આ પણ તમને ખબર હોય જોઈએ ભાઈ. હા, ભારતનું શું છે, યુરોપિયન યુનિયનનું શું છે, ઓસ્ટ્રેલિયાનું શું છે, જાપાનનું શું છે, ચીનનું શું છે? યસ યસ યસ, યુરો છે ઈ યુરોપિયન યુનિયનનું ચલણ છે. એટલે યુરોપિયન યુનિયનનો મતલબ થાય મોટા ભાગના સભ્ય દેશો જે યુરોપના કન્ટ્રી છે. રાઈટ. આગળ વધીએ, ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ? અરવલ્લી, પશ્ચિમ ઘાટ, સતપુડા કે હિમાલય? ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ભાઈ? યસ યસ, કેજો. રાઈટ. આ બધા પ્રશ્નો છે તે જૂની પરીક્ષાઓમાં તો પૂછાયેલો પ્રશ્ન છે આ પણ. યસ, ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? રાઈટ રાઈટ. તો ભાઈ જો અરવલ્લી ભૂલ ન થાય, હિમાલય મોટો છે પણ એ જૂનો નથી, નવો પર્વત છે, નવો પર્વતમાળા, નવી પર્વતમાળા જે છે એ પણ ખાસ કરીને ગેડ પર્વતનું ઉદાહરણ છે. બરાબર, બે પ્લેટો ના અથડાવાથી ગેડ પર્વત ફોલ્ડેડ લાઈન ક્રિએટ થાય, અને હિમાલય છે એનું ઉદાહરણ છે. આગળ વાત કરીએ, ભૂલ ન પડે. બરાબર, અરવલ્લી પર્વતમાળા જે છે ધ્યાનમાં લેજો, વિશ્વની અને ભારતની સૌથી જૂની અવશિષ્ટ પર્વતમાળા છે તે માનવામાં આવે. અવશિષ્ટ પર્વતમાળા, આ પણ શબ્દ યાદ રાખજો. આગળ વાત કરીએ, આર્થિક સર્વેક્ષણ, ઇકોનોમિક સર્વે કોના દ્વારા રજૂ કરવામાં આવે? ઇકોનોમિક સર્વે છે તે બજેટ પહેલા રજૂ કરવામાં આવે. તમને જો ધ્યાનમાં હોય તો સામાજિક આર્થિક બાબતોને લઈને તમામ ડેટા છે એની અંદર રજૂ કરવામાં આવે છે. બજેટ પહેલા રજૂ થાય ઇકોનોમિક સર્વે. હું તમને કહું કે ઇકોનોમિક સર્વે રજૂ કોણ કરે છે ભારતની અંદર? રિઝર્વ બેંક, નીતિ આયોગ, નાણાં મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય? હા, પ્રશ્ન નંબર 32. પ્રશ્ન નંબર 32 નો મને આન્સર આપજો. યસ યસ, તો ભાઈ આન્સર છે નાણાં મંત્રાલય ભારતનું. નાણાં મંત્રાલય દ્વારા દર વર્ષે બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવે છે. ભારતમાં રેલવે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? ભારતમાં રેલવે બોર્ડની સ્થાપના છે તે ક્યારે કરવામાં આવી? 1950, 1853, 1905 કે 1947? ભારતમાં રેલવે બોર્ડની સ્થાપના. પ્રશ્ન નંબર 33. ઓકે, તો ભાઈ રાઈટ આન્સર છે 1905માં રેલવે બોર્ડની સ્થાપના થઈ લોર્ડ કર્જનના સમયમાં. આગળ વાત કરીએ, સંયુક્ત રાષ્ટ્ર યુએનના પ્રથમ સેક્રેટરી જનરલ કોણ હતા? આની સાથે હું તમને કહી દઉં કે અત્યારે કોણ છે ભાઈ હાલમાં, ઈ પણ તમારે કરવાનું છે. બરાબર છે, હાલમાં ભારત ભાઈ યુએનના સેક્રેટરી જનરલ કોણ છે એ પણ તમારે કરવાનું છે. પેલા આનો આન્સર આપો, પ્રશ્ન નંબર 34 નો. એમાં પૂછ્યું છે પ્રથમ સેક્રેટરી જનરલ. રાઈટ? યસ, જવાબ આપજો મને.
યસ યસ. તો ભાઈ જવાબ આવે ટ્રિગવેલી. ટ્રિગવેલી. જો ભાઈ એન્ટોનિયો ગ્યુટેરસ છે એ હાલના છે, બરોબર છે, આ ધ્યાનમાં લેજો, 2017 થી કન્ટિન્યુ છે. ઓકે, નોર્વેના હતા ટ્રિગવેલી, અને આર્યા એન્ટોનિયો ગ્યુટેરસ છે તે પોર્ટુગીઝના છે. આગળ વાત કરીએ, કમ્પ્યુટરમાં યુઆરએલ નું પૂરું નામ, પ્રશ્ન નંબર 35. યુઆરએલ નું પૂરું નામ કમ્પ્યુટરમાં, રાઈટ? યુનિવર્સલ રિસોર્સ લોકેટર, યુનિફોર્મ રિસોર્સ લોકેટર, યુનિફાઈડ રેકોર્ડ લિંક, યુનિક રિસોર્સ લિંક. પ્રશ્ન નંબર 35. ચાલો, પ્રશ્ન નંબર 35, કમ્પ્યુટરમાં યુઆરએલ નું પૂરું નામ. યસ 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 યસ, રાઈટ રાઈટ રાઈટ. તો ભાઈ યુનિફોર્મ રિસોર્સ લોકેટર, યુઆરએલ. આગળ વધીએ, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં? પ્રશ્ન નંબર 36. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 5 જૂન, 22 એપ્રિલ, 21મી માર્ચ કે 16 સપ્ટેમ્બર? જો આ બધા દિવસો છે કોઈ ને કોઈ રીતના પર્યાવરણની સાથે સંકળાયેલા જ દિવસો છે, એ પણ ધ્યાનમાં રહીએ. એ પણ ધ્યાનમાં રહીએ. યસ, કેજો મને વિશ્વ પર્યાવરણ દિવસ. યસ, તો ભાઈ જવાબ આવે છે 5મી જૂન. 5મી જૂન રાઈટ આન્સર. બરાબર, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ કહેવાય છે. આગળ વધીએ, ગરીબી હટાવો સૂત્ર કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવ્યું હતું? ગરીબી હટાવો સૂત્ર કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવ્યું હતું? બીજી, 5મી, 7મી કે પ્રથમ? ભાઈ 12 પંચવર્ષીય યોજના. કઈ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ, ક્યારે પૂરી થઈ, કયા મોડેલ ઉપર આધારિત હતી, કયું એનું વિઝન હતું, મોટો હતું, કઈ પંચવર્ષીય યોજનામાં કયું કામ હાથ ધરવામાં આવ્યું, ખાસ કરીને કેના પર ફોકસ કરવામાં આવ્યું? આ જે બાબતો છે એને ખાસ ધ્યાનમાં રાખવી. એ જો આવડતું હોય તો અહીંયા તમે કહી શકો ગરીબી હટાવો એ કઈ પંચવર્ષીય યોજના? યસ યસ. તો ભાઈ 5મીમાં આ વાત આવી હતી, બરાબર છે. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ફોકસ કર્યું હતું ભાઈ કૃષિ ઉપર, પ્રાથમિક ઉપર, પછી ઉદ્યોગ ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું બીજીમાં, રાઈટ? એમ કરીને 5મી ઉપર ગરીબી હટાવો ઉપર ફોકસ થયું હતું ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન. પોખરણ 2, બરાબર, પોખરણ 2 પરમાણુ પરીક્ષણનું કોડ નેમ શું હતું? સ્માઇલિંગ બુધા, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન વિજય, ઓપરેશન શક્તિ. પોખરણ 2 પરમાણુ પરીક્ષણ, એનું કોડ નેમ શું હતું? ચાલો, યસ યસ યસ, રાઈટ. તો ભાઈ આન્સર છે ઓપરેશન શક્તિ, સ્માઇલિંગ બુધઈ, પોખરણ પહેલું, બરાબર છે. વાજપેયી સરકારમાં થયું હતું 1992માં, પહેલું થયું હતું 1973માં, રાઈટ? તો ઓપરેશન શક્તિ રાઈટ આન્સર. પ્રખ્યાત રમતવીર લિયોનેલ મેસી કઈ રમત સાથે સંકળાયેલા છે? લ્યો, હજુ હા ઇન્ડિયા ટૂર છે એની બહુ લાઇમલાઇટમાં રહી, બરાબર ને? આજકાલ લાઇમલાઇટમાં બહુ ઇન્ડિયા ટૂર છે તે લિયોનેલ મેસીની રહી છે. લાસ્ટમાં એક દિવસ એક્સટેન્ડ કરીને ગુજરાતમાં પણ વનતારાની મુલાકાત છેલ્લે લેતા ગયા, બરાબર? તમને જો ખ્યાલ હોય તો. તો ભાઈ મેસી છે, યસ, બધાને ખબર હશે. મેસી ફૂટબોલમાં મોટું નામ છે, બરાબર? આર્જેન્ટિનાના ખેલાડી છે. ઓકે, આગળ વાત કરીએ. ભારતમાં ગોલ્ડન ફાઈબર તરીકે કોને ઓળખવામાં આવે છે? રેશમ, ઊન, કપાસ કે શણ? ગોલ્ડન ફાઈબર તરીકે કોને ભાઈ? પ્રશ્ન નંબર 40. યસ, પ્રશ્ન નંબર 40 નો મને જવાબ આપજો. ગોલ્ડન ફાઈબર તરીકે કોને ઓળખવામાં આવે છે? યસ યસ યસ. તો ભાઈ આન્સર છે શણ, બરાબર? જ્યુટ જેને કહેવાય, કલર જોઉં તો કેવો લાગે? સોનેરી. આગળનો પ્રશ્ન 41. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણ, એબોલિશન ઓફ અનટચેબિલિટીની જોગવાઈ છે? ભાઈ આ ઈઝી વન છે, મૂળભૂત અધિકારો. તમને અનુચ્છેદ 14 થી લઈને 32 આવડવા જ જોઈએ, બરાબર? એવું મારું માનવું છે. તો એમાં અનુચ્છેદ 17 છે એ વાત કરે, બરાબર છે?
પણ વાત તમને મારે ખાલી એટલી કહેવી, યસ લગભગ બધાને ખબર છે કે તમને અનુચ્છેદ 17 એટલે અસ્પૃશ્યતા, અનુચ્છેદ 19 એટલે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અનુચ્છેદ 14 એટલે કાયદા સમક્ષ સમાનતા. આમ તમને સીધે સીધું યાદ હોવું જોઈએ બે બાજુથી, બરાબર છે. 21 છે તો ભાઈ નીચતાનો અધિકાર, આ સીધે સીધું યાદ હોવું જોઈએ. રાઈટ? યસ, અનુચ્છેદ 17 ઇઝ રાઈટ આન્સર. યસ. બંધારણમાં ક્યાં અસ્પૃશ્યતાની વ્યાખ્યા આપી નથી, કોઈ એવી પર્ટિક્યુલર વ્યાખ્યા છે નહીં અસ્પૃશ્યતાની. ઓકે, આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 42. લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? નાની પરીક્ષાઓમાં આ ટાઈપના પ્રશ્ન પહેલું છેલ્લું હાલમાં કયું, બરાબર, આવા ઘણા પ્રશ્નો પૂછે. લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? A, B, C કે D? મીરા કુમાર, પ્રતિભા પાટીલ, સુમિત્રા મહાજન, સુષ્મા સ્વરાજ. ચાલો, યસ તો મને કહેજો. યસ યસ, તો ભાઈ મીરા કુમાર ધ્યાનમાં લેજો, લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર હતા મીરા કુમાર. 2009 ની અંદર લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા હતા. ત્યાર પછી ખેતીમાં યુરિયા ખાતરનો મુખ્ય સ્ત્રોત કયો પોષક તત્વ છે? કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ કે નાઇટ્રોજન? ભાઈ યુરિયામાં શું હોય? જેને ખેતી હોય એને ખબર હોય. ખાસ કરીને અત્યારે તો ઘઉંની સિઝન ચાલુ છે ને, ઘઉંનું વાવેતરથી પછીની આગળની જે બાબતો, તો એમાં યુરિયાની ખાસ જરૂર પડે ને અત્યારે તમને કદાચ એ પણ ખ્યાલ હશે કે ભાઈ હા યુરિયાની ખાતરની એક એક બેગ માટે લાઈનમાં ઊભું પડે, જો અનુભવ થયો હોય તો હમણાં આ પણ કરંટ છે. રાઈટ, સો ભાઈ 43 આન્સર નાઇટ્રોજન. યુરિયાની અંદર શું હોય ભાઈ? નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે, એના માટે થઈને નાખવામાં આવે. યુરિયામાં અંદાજે કેટલું નાઇટ્રોજન હોય? 46%, જે છોડના વિકાસ માટે જરૂરી છે. કમ્પ્યુટરમાં પીડીએફ નું પૂરું નામ શું છે? કમ્પ્યુટરમાં પીડીએફ નું પૂરું નામ શું છે? પ્રિન્ટ ડોક્યુમેન્ટ ફાઇલ, પબ્લિક ડેટા ફાઇલ, પર્સનલ ડોક્યુમેન્ટ ફોલ્ડર, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. જો ભાઈ આ તો લગભગ બધાને ખબર છે, ABCD. યસ, ખબર જ હશે. પ્રશ્ન નંબર 44. યસ યસ યસ, તો ભાઈ આન્સર ઇઝ રાઈટ. પીડીએફ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આગળ વાત કરીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખાને શું કહેવામાં આવે છે? ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખાને શું કહેવામાં આવે છે? ચલો, યસ યસ યસ, તો ભાઈ આન્સર છે રેડ ક્લિફ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદી રેખા છે ભાઈ 1947માં ભારત પાકિસ્તાનનું વિભાજન, રેડ ક્લિફ રેખા. 10 ડિગ્રી ચેનલ ભાઈ કેના માટે છે? અંદમાન નિકોબાર માટે છે. આ ખાસ વસ્તુ છે, જોઈ લેજો, પૂછાયેલી બાબત છે. મેકમોહન છે, ડ્યુરન્ટ છે, એ પણ જાણીતી છે. ભારત ચીનમાં મેકમોહન. આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ બેંક ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે મધ્યસ્થ બેંક છે? આ તો ભાઈ ઈજી છે. નીચેનામાંથી કઈ બેંક છે તે ભારતની સેન્ટ્રલ બેંક છે, મધ્યસ્થ બેંક છે? SBI છે, ભારતીય રિઝર્વ બેંક છે, ICICI છે કે PNB છે? ચાલો, 46 આન્સર આપજો મને 46માં પ્રશ્નનો. યસ 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 યસ, તો ભાઈ આન્સર છે રિઝર્વ બેંક. કેન્દ્રીયકૃત બેંક છે, સેન્ટ્રલ બેંક છે, બેંકોની બેંક છે, બરાબર. બીજા ઘણા બધા ફંક્શન છે. રિઝર્વ બેંક છે તે સર્વોચ્ચ બેંક છે. 1934 રિઝર્વ બેંક અધિનિયમથી 1935માં એસ્ટાબ્લિશમેન્ટ. રાઈટ, આગળ વાત કરીએ. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે? ચાલો,
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ભાઈ? 28 ફેબ્રુઆરી, 2 ઓગસ્ટ, 11 મે, 12 જાન્યુઆરી? 47મો પ્રશ્ન, ઝડપથી આન્સર આપજો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે? યસ, 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 યસ. તો ભાઈ આન્સર છે 28મી ફેબ્રુઆરી. 28મી ફેબ્રુઆરી સીવી રમન, જેને રામન ઇફેક્ટ પણ કહેવાય, એની શોધ કરી હતી સીવી રામને, અને એની યાદમાં, બરાબર, સીવી રામનનો જન્મદિવસ, એની યાદમાં કહેવાય કે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ છીએ, વિજય ઘાટ ક્યાં ભારતીય નેતાનું સ્મારક છે? જૂના જૂના પેપરમાં હું બહુ પૂછાતું, બરાબર. વિજય ઘાટ કયા ભારતીય નેતાનું સ્મારક છે ભાઈ? ચાલો, શાંતિ ઘાટ છે, એવી રીતનું વિજય ઘાટ છે. યસ, યસ, યસ. તો ભાઈ આન્સર છે લાલ બહાદુર શાસ્ત્રી. દિલ્હીની અંદર છે વિજય ઘાટ. કોંકણ રેલવે કયા બે સ્થળોને જોડે છે? કોંકણ રેલવે છે એ કયા બે સ્થળોને જોડે છે? ચેન્નઈ અને મુંબઈ, કલકત્તા અને ગુવાહાટી, મહારાષ્ટ્ર અને કર્ણાટક, જેની અંદર રોહાન મેંગ્લોર છે, મુંબઈ અને ગોવા? યસ, 49. યસ, યસ, યસ. તો ભાઈ આન્સર છે રોહા, મહારાષ્ટ્રની અંદર આવેલ છું, મેંગ્લોર છે કહેવાય કર્ણાટકની અંદર. કોંકણ રેલવે છે એ ભારતની અંદર પશ્ચિમી કિનારાની પહાડી વિસ્તારોમાંથી પસાર થતી 741 કિલોમીટરનો માર્ગ છે લાંબો, બરાબર. એની અંદર ઘણી બધી ટનલ્સ આવે છે. કદાચ આ અંતર્ગત ગયા હોય ને તો ઘણી બધી વસ્તુઓ છે. એન્જિનિયરિંગ માર્વલ્સ કહેવાય ઇન્ડિયાની અંદર, રાઈટ. સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? બુધ, બૃહસ્પતિ, શુક્ર કે મંગળ? ચાલો, સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ, સૌથી મોટો હોય, સૌથી વધારે સેટેલાઇટ વાળો હોય, એના ધરી ભ્રમણ પરિક્રમણને લીધે યાદ રાખવા પડે. આવી રીતના અલગ અલગ વિશેષતાઓથી યાદ રાખવા પડે. સૌથી નાનો, અહીંયા પૂછે સૌથી ગરમ. યસ, યસ. તો ભાઈ આન્સર છે શુક્ર, બરાબર, વેનસ. શુક્ર ઉપર કાર્બન ડાયોક્સાઇડના ઘટ વાતાવરણને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય, અને જેથી તે સૌથી ગરમ ગ્રહ છે, રાઈટ. તો ભાઈ વાત કરીએ બીજી, એસએસસી જીડી ની પરીક્ષા જે છે એમાં પણ લાઈવ અને રેકોર્ડેડ બેચ છે તે અવેલેબલ છે, બરાબર છે. એસએસસી જીડીમાં પ્રાઇસ છે 3400 રૂપિયા, વેલિડિટી છે પરીક્ષા સુધી. બીજી વાત છે આરઆરબી એનટીપીસી 2026 લાઈવ અને રેકોર્ડેડ બેચ અવેલેબલ છે. લાઈવ બેચ ટોટલ રૂપિયા છે 1999 પરીક્ષાની વેલિડિટી સુધી અવેલેબલ છે. ફ્રી ઓફ કોસ્ટ જેને કહેવાય મોક ટેસ્ટ મળી રહેશે, પીડીએફ મટીરિયલમાં મળી રહેશે તમામ ટોપિકનું જે કહેવાય વાંચવાનું મટીરિયલ કયો તે. આ બધું છે તે આ બંને બેચમાં કોમન રહેશે, બરાબર. તમે લોકો વધારે માહિતી માટે લક્ષ્યમની અંદર હેલ્પલાઇનનો નંબર જે નીચે આપ્યો ફોન કરી શકો, રાઈટ. તો અહીંયા સુધી આ સેશન છે એને રાખીએ ભાઈ, અહીંયા સુધી રાખીએ. ફરી વખત નેક્સ્ટ સેશનમાં મળશું. ઓકે, તો આવજો. થેન્ક યુ.